નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યના જંગના પરિણામ આખરે આવી ગયા અને તમે જોયું કે મહાનગરપાલિકા હોય કે પછી જિલ્લા પંચાયત કે પછી તાલુકા પંચાયત તમામ જગ્યાએ ભગવો લહેરાયો છે। ભાજપે તમામ બેઠકો કબજે કરી લીધી। જો કે એની સાથે સાથે આ વખતના જે પરિણામ છે એમાં જે બર્ડ આઈ વ્યૂ મેળવીએ તેવું કહેવામાં આવે છે કે ત્રણે ત્રણ પક્ષો ખુશ છે। ભાજપ કે જેણે પોતાનો ગઢ પોતાનો કિલ્લો ઓર મજબૂત કર્યો છે, ઓર મજબૂતાઈ સાથે આગળ વધ્યું। આ તરફ કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ માટે આ અસ્તિત્વનો જંગ હતો, તો કોંગ્રેસ પણ કહી રહી છે કે અમારો વોટ શેર વધી રહ્યો છે, અમને બેઠકો મળી રહી છે, અમે મજબૂત થયા છીએ। આમ આદમી પાર્ટી કે જે ક્યાંય હતી જ નહીં, ક્યાંય ચર્ચામાં નહોતી, એની જોડે પણ જિલ્લા પંચાયત આવી ગઈ, એની પણ બેઠકો મળી છે, એટલે કે ત્રણે ત્રણ પાર્ટીઓ ખુશ છે। પણ આ જે સ્થાનિક સ્વરાજ્યનો જંગ કે જેને વિધાનસભા પહેલાની સેમીફાઇનલ કહેવામાં આવે છે અને હવે 2027 માટેની તૈયારી પણ શરૂ થઈ ગઈ છે। જેવા પરિણામ આવ્યા, ભાજપે એક તો વિજયોત્સવ મનાવવાની શરૂઆત કરી, એની સાથે સાથે હવે જે પોકેટ્સમાં ભાજપની હાર થઈ છે ત્યાં મનોમંથન પણ શરૂ થઈ ગયા। એની સાથે કોંગ્રેસ કહી રહી છે, કોંગ્રેસે જે અલગ કેટલાક અપસેટ સર્જ્યા, અમદાવાદનો ખાડિયા વિસ્તાર કહેવામાં આવ્યું કે હવે અમે આવી શરૂઆત કરી ચૂક્યા છીએ અને 2027માં પણ એ લક્ષ્યાંક બધા હાંસલ કરીશું અને હવે ગઠબંધન તપાસવાની પણ શરૂઆત થઈ રહી છે। ઘણી બધી શક્યતા, હજુ ઘણી વાર છે 27ની, પણ હવે રાજકીય પક્ષો જાણી ગયા છે કે આખરે આ 2027 સુધી એટલે કે ગાંધીનગર સુધી પહોંચવા માટે શું કરવું પડે છે, કઈ ભૂલ તમારી જે થઈ છે એને કેવી રીતે તમે સુધારી શકો એ માટેના પ્રયત્નોમાં લાગી ગયા છે। પણ હવે જેવું આ પરિણામ આવ્યું, આરોપ પ્રત્યારોપ પણ ચાલુ થઈ ગયા છે, પ્રહાર પણ જોરદાર કરવામાં આવે છે। ભાજપ કહે છે કે અમે તમારો ગઢ એટલે કે જે બનાસકાંઠા, ગેનીબેન ઠાકોર, જિગ્નેશ મેવાણી, એમનો ગઢ તમારો તોડી નાખ્યો। આજે જગદીશ વિશ્વકર્મા જ્યારે બનાસકાંઠા પહોંચ્યા હતા, મહેસાણા પહોંચ્યા, તેમણે આ નિવેદન આપ્યા હતા। કોંગ્રેસ કહી રહી છે કે અમે જો તમારો ખાડિયાનો ગઢ અમે લઈ લીધો, એટલે આવા આમને સામને પ્રહાર જોરદાર થઈ રહ્યા છે। પણ એનો લક્ષ્યાંક એક જ છે, 2027ની વિધાનસભા ચૂંટણી। હજુ પણ જે પ્રમુખ અને મેયર બનાવવાની વાત છે એની પણ ગતિવિધિ પ્રક્રિયા જોડે જોડે પેરેલલ ચાલી રહી છે। કેટલીક જગ્યાએ જ્યાં રાજકીય પક્ષોને એક સમાન બેઠક મળી હોય, ત્યાં ટાઈ થઈ હોય, ત્યાં પણ હવે કહેવાય રહ્યું છે કે શું રિસોર્ટ પોલિટિક્સ અહીંયા પણ પરિણામ બાદ જોવા મળશે, એ તમામ બિંદુઓ પર આપણે ચર્ચા કરીશું, વિશ્લેષણ કરીશું। બિલકુલ, 2027 વિધાનસભા ચૂંટણી પહેલાનું આ સેમીફાઇનલ ચિત્ર આપણે જોયું કે જ્યાં ભારતીય જનતા પાર્ટી વિકાસના એજન્ડા સાથે લોકોની વચ્ચે ગઈ અને બમ્પર જીત મેળવી છે। જો કે પરિવર્તન અને સત્તામાં આવવાની વાતો કરતી કોંગ્રેસે હવે એવું કહી અને સંતોષ માની રહી છે કે અમારો વોટ શેર વધ્યો છે, અમારી બેઠકોમાં વધારો થયો છે। બીજી તરફ ખાસ કરીને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો લાસ્ટ 2021માં સુરતમાં 27 બેઠકો મેળવી હતી, આ વખતે 4માં સમેટાઈ છે, પણ સૌરાષ્ટ્રમાં મહદ અંશે આમ આદમી પાર્ટીનું પ્રભુત્વ દેખાવા મળ્યું છે। પરંતુ હવે જ્યારે આજે આ પરિણામો પછી પાલનપુરના ચડોતર કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજયોત્સવ મનાવવામાં આવ્યો, જ્યાં ખાસ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા અને વિજેતા તમામ ઉમેદવારો, સંગઠનના હોદ્દેદારોનું તેમણે સન્માન કર્યું હતું અને કહ્યું કે બનાસકાંઠામાં 30 વર્ષ બાદ ભગવો લહેરાયો છે, એ ભારતીય જનતા પાર્ટીની એક મોટી જીત છે। આંધી અને તોફાન વચ્ચે પણ ભાજપનો કાર્યકર સક્ષમ હોવાનું જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું। કહ્યું, મોદી સાહેબે દેશને વિકાસની રાજનીતિની ભેટ આપી છે, ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસના એજન્ડા સાથે લોકોની વચ્ચે ગઈ છે અને હવે આ વિકાસની બુલેટ ટ્રેન છે એ ક્યારેય અટકવાની નથી, તેમ પણ કહ્યું। લોકસભાનો રંજ આ વખતે બનાસકાંઠાની જનતાએ પૂર્ણ કર્યું હોવાનું પણ તેમણે કહ્યું। ભાજપના કાર્યકરોએ હવે જનતાની વચ્ચે રહીને યોજનાઓ પહોંચાડી છે અને એનું જ આ પરિણામ હોવાનું પણ તેમણે કહ્યું છે। સૌથી પહેલા સાંભળીએ શું કહ્યું। નહીં, આખા રાજ્યના તમામ લોકોને રંજ હતું કે સાલી આ 26માંથી 26 આવવાની જગ્યાએ એક સીટ ઓછી આવી છે, એનું રંજ પણ આ વખતે બનાસકાંઠાના તમામ કાર્યકર્તાએ, જનતાએ, મિત્રો પરિપૂર્ણ કરી અને એવો તમાચો માર્યો છે કે ક્યારેય કોંગ્રેસના બે નેતાઓ નહીં ભૂલી શકે। આખા રાજ્યની અંદર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરતા આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું છે। માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, હું આ સમાજનો નેતા, હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન, તમારું સન્માન કરીએ છીએ,
તમે અમારી સૌની બહેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાઓનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનોએ તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે. મારે આવનારા દિવસોમાં મારી આ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, બનાસના મારા કાર્યકર્તાઓ, તો જનતાએ વિકાસને પસંદ કર્યો છે. ખોબલે ખોબલે મત ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે. બનાસકાંઠાની જેમ મહેસાણામાં પણ ભાજપ દ્વારા અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં તમામ વિજેતા ઉમેદવારોનું સન્માન કરવામાં આવ્યું. ભાજપ પ્રદેશ પ્રમુખ, પૂર્વ ડેપ્યુટી સીએમ અને સાંસદ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. જિલ્લા ભાજપ પ્રમુખની સાથે તમામ ધારાસભ્યોની પણ આ અભિવાદન કાર્યક્રમમાં હાજરી રહી. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ પહોંચ્યા, જ્યાં જગદીશભાઈ વિશ્વકર્માએ ફરી એક વખત કહ્યું કે ગિનીબેન ઠાકોરની વિધાનસભા સીટ પર અમે જીત મેળવી છે. તમામ બેઠકો ઉપર ફરી એક વખત ભગવો લહેરાયો છે. વડગામ સીટ પર પણ ભાજપનો વિજય થયો છે. થોળ જિલ્લા પંચાયતમાંથી પણ સીટો આ વખતે ભાજપે આંચકી લીધી છે, જે ભાજપની એક મોટી જીત કહી શકાય. તમામ વિજેતા ઉમેદવારોને પણ કહ્યું કે જનતાએ હવે આશીર્વાદ આપ્યા છે, હવે તમારી વારી છે. વિકાસના કામોમાં લાગી જવાનું છે, લોકોના પ્રશ્નોના સમાધાનમાં લાગી જવાનું છે. શું કહ્યું ત્યાં એ પણ સાંભળી. બનાસકાંઠા ગયો એટલે ત્યાંના બે કોંગ્રેસના મોટા લીડર છે. આપણે ડંગ ખરી ગયો ને મનમાં, ક્યારે બે વખત 26માંથી 26 જીત્યા. એક વખત આપણે નીતિનભાઈ આ ગઈ વખતે આપણે 24માં એક સીટ હાર્યા. એમના ગઢમાંથી એમની પોતાની વિધાનસભામાંથી એમની વિધાનસભામાં આપણે લીડ લઈ આવ્યા હતા, અને આ વખતે એમના પોતાની વિધાનસભામાંથી બધી સીટ આપણે લઈ આવ્યા છીએ. જ્ઞાનીબેન ઠાકોરની તમામ વિધાનસભામાંથી તમામ સીટમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાણો છે. અને વડગામ સીટ નામ આપવાની જરૂર છે, વડગામ સીટમાં ભાજપનો વિજય થયો છે. અને એવી જ રીતે તમારા એના એક કોંગ્રેસમાં એવું કે છે કે હું બાહુબલી છું. મહેસાણાની જનતા બાહુબલી નથી માનતી એમને. કોણ છે એવા કોંગ્રેસના એક નેતા છે, મારે નામ નથી બોલવું ભાઈ, હવે કદાચ ખોટું લાગી જાય, આપણે નથી બોલતા, પણ એમની પોતાની થોળ વિધાનસભામાંથી, થોળ તાલુકા પંચાયતમાંથી, એ જિલ્લા પંચાયતમાંથી એ 40 વર્ષે આપણે હાંચકી લીધી છે, ખેંચી લીધી છે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ. આ વિકાસની રાજનીતિ મિત્રો, કોઈ જ્ઞાતિવાદની રાજનીતિ નહીં. તો આ તરફ રાજ્યની મનપા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે, કારણ કે 15 મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાઈ અને તમામ 15 મનપામાં ભાજપનો ભગવો લહેરાયો છે. પરંતુ રાજ્યની 10 મનપા તો એવી છે કે જ્યાં કોંગ્રેસનું વિપક્ષનું પદ પણ જોખમમાં છે. વિપક્ષમાં પણ કોંગ્રેસ રહી શકે એવી 10 મનપામાં સ્થિતિ નથી, કારણ કે લોકસભાની કુલ બેઠકના 10% બેઠક મળવી જરૂરી છે. એ પણ કોંગ્રેસ આ 10 મનપામાં નથી મેળવી શકી, એટલે વિપક્ષનું પદ મેળવવું પણ અહીં કોંગ્રેસ માટે કપરા ચઢાણ બરાબર છે. કઈ 10 મનપા? વડોદરા, સુરત, નડિયાદ, રાજકોટમાં, જામનગર, નવસારી, મોરબી, મહેસાણા, સુરેન્દ્રનગર અને પોરબંદર. આ 10 મનપા એવી છે કે જ્યાં કોંગ્રેસ કદાચ વિપક્ષનું પદ પણ નહીં મેળવી શકે, કારણ કે એમને ત્યાં એટલી બેઠકો જ નથી જીતી. વાત અન્ય 5 મહાનગરપાલિકાની કરીએ તો અમદાવાદ, આણંદ, ગાંધીધામ અને ભાવનગર, વાપીમાં કોંગ્રેસને બેઠકો મળી છે, જ્યાં વિપક્ષનું પદ કોંગ્રેસને મળશે. પરંતુ બાકીની 10 મનપા માટે વિપક્ષનું પદ મેળવવું પણ કોંગ્રેસ માટે કપરા ચઢાણ બરાબર છે. વિકાસ બિલકુલ. જો કે આજે કોંગ્રેસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી, એમણે કહ્યું કે ભાઈ આ નિયમ તો લોકસભામાં હોય છે, સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી છે તેમાં નિયમ લાગુ નથી પાડવામાં આવતા. ને જૂની પરંપરાઓ યાદ અપાવવામાં આવી કે અગાઉ જ્યારે રાજકોટના ઉદાહરણ આપવામાં આવ્યા કે જે તે સમયે ફક્ત એક બેઠક હતી, છતાં પણ વિપક્ષનું પદ મળતું હોય છે, તો અહીંયા પરંપરા જાળવી રાખવામાં આવી વાત કોંગ્રેસ તરફથી કહેવામાં આવી હતી. જો કે જોઈશું એમાં શું થાય છે. પણ હજુ પણ તમે જો પરિણામ આવ્યા બાદ પણ આમને સામને આરોપ પ્રત્યારોપ તો ચાલુ જ છે. અમે આટલું પરિણામ મેળવ્યું, અમારી આટલી મજબૂતાઈ છે, એ તમામ મુદ્દા મૂકવામાં આવી રહ્યા છે. એટલે કે ચોક્કસથી હજુ પણ જ્યાં સુધી 2027ની વિધાનસભા ચૂંટણી પતે નહીં ત્યાં સુધી આ ખરાખરીનો ખેલ ચાલતો રહેશે, એમાં કોઈ બેમત નથી. આજ અંગે વાતચીત કરીશું. આપણી સાથે ભાજપ અને કોંગ્રેસ નેતા જોડાઈ ગયા છે.
ભાજપ તરફથી શૈલેષભાઈ પરમાર જોડાયા છે. શૈલેષજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. અને કોંગ્રેસ તરફથી શાનવાજ શેખ જોડાયા છે. શાનવાજજી, આપનું પણ ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. સૌપ્રથમ શૈલેષભાઈ, આપની પાસે જ આવીશ કે આજે વિજયોત્સવ ઠેર ઠેર મનાવવામાં આવ્યો. કહેવામાં આવ્યું બનાસકાંઠામાં જે બે મોટા નેતા કોંગ્રેસના, એક તો જ્ઞાનીબેન ઠાકોર, જિગ્નેશભાઈ મેવાણીયા, બંનેના ગઢમાં તમે ગાબડું પાડ્યું, એક ગઢ મેળવી લીધો છે. તો હજુ પણ આ પ્રચાર પ્રસારો તમારો ચાલતો જ રહેશે 2027 સુધી ગણાવતા રહેશો? જો ભારતીય જનતા પાર્ટી કોઈ ચૂંટણી માટેની પાર્ટી નથી, સેવાકીય કામો માટેની પાર્ટી છે. અમારે મન તો સત્તા જે છે ને એ સેવા માટેનું માધ્યમ છે. જે પ્રકારે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ વાત કરી કે જે બનાસકાંઠા છે એમાં જ્ઞાનીબેન જે પ્રકારે વાત કરતા હતા કે બનાસની બેન, તો બનાસની બેન કેવું છે, પાછી બહેનો માટેનું જે મહિલા આરક્ષણ બિલ આવ્યું હતું તે મહિલાઓને 33% અનામત મળે, એમાં પાછા બનાસની બહેનોનો વિરોધ કર્યો હતો. એ પણ લોકસભામાં કર્યો હતો, એ પણ કહ્યું છે. અને બીજું કે ત્યાંના ધારાસભ્ય જે છે એ બહુ મોટા મોટા બરાડા પાડતા હતા. એ વડગામમાં પણ ભારતીય જનતા પાર્ટીની સીટો આવી છે, ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે. હવે વાત રહી, હમણાં એમ કહેતા હતા કે કોંગ્રેસના લોકો કે અમારો તો ગ્રાફ ચડતો જાય છે. તો હું આંકડાઓ લાવ્યો છું કે છેક 1995માં કોંગ્રેસનો જે જનાધાર હતો એ ઘટતો 2011માં 37% હતો, 2016માં 43% થયો હતો. 2016માં પાટીદાર ફેક્ટર હતું, એ કોંગ્રેસના મતો નહોતા. પાટીદાર ફેક્ટરના કારણે બગાસું ખાતા પતાસું આવી ગયું હતું. બાકી 2021 એમાં 33% હતો. ને અત્યારે 2026માં ભાજપનો જે ગ્રાફ છે એ 53% છે અને કોંગ્રેસ 30% છે, જ્યારે આમ આદમી પાર્ટી 10% છે. મારે એ કહેવું છે કે 2021માં 8માંથી 8 મહાનગરપાલિકા ભાજપની હતી, 31માંથી 31 જિલ્લા પંચાયત ભાજપની હતી, 231માંથી 229 એ તાલુકા પંચાયત ભાજપની હતી, 81 નગરપાલિકામાંથી 79 નગરપાલિકા ભાજપની હતી. અત્યારે જે ચૂંટણી થઈ છે 2026ની, એમાં પણ જોઈએ તો પણ કોંગ્રેસની વાતની આખી ફૂગો ઉડી જશે કે અત્યારે 15 મહાનગરપાલિકાની ચૂંટણી હતી, 15માંથી 15 ભારતીય જનતા પાર્ટી જીતી છે, એટલે કે 100% જીત ભારતીય જનતા પાર્ટીની છે. નગરપાલિકામાં 84 નગરપાલિકા હતી, એમાંથી 76 નગરપાલિકા ભાજપની આવી છે, 90% ભારતીય જનતા પાર્ટી જીતી છે. જિલ્લા પંચાયતમાં 34 જિલ્લા પંચાયતમાંથી 33, એક નર્મદા જિલ્લો બાદ કરતા એમાં 97% સીટો અમારી આવેલી છે. તાલુકા પંચાયત જે 260 હતી એમાંથી 229 તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની આવી છે, 88%. એટલે કહેવાનો મતલબ કે 393 ટોટલ સીટોની ચૂંટણી હતી, એમાં 353 ભાજપની આવી. શૈલેષભાઈ, ડેટા એ છે, પણ જે રીતે તમે ત્યાં એમના ગઢમાં ગાબડું પાડ્યું, તો ખાડિયા તો તમારો જનસંઘનો આધાર, એમાં પણ કોંગ્રેસે ગાબડું ન પાડ્યું, એ પણ તમારો ગઢ છીનવાઈ ગયો એવું પણ કહી રહી છે. નર્મદા જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટીના હાથમાં આવી કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિસ્તાર છે, ત્યાં વિપક્ષ ત્યાં જિલ્લા પંચાયત મેળવી જાય છે, તો એ શું છે? સત્તા આવી છે, બેઠકો મળી છે, બે મત નથી કોઈ, પણ આવા પરિણામ પણ આવ્યા છે. જો વિકાસભાઈ, મૂળ વાત માનો કે ખાડિયા છે, જુહાપુરા છે કે દાણી લીમડાના વિસ્તારો છે, અથવા તો બીજા જે વિસ્તારો છે, એમાં ખાડિયા જેની નજીક છે, ખાડિયા આખી જે વિધાનસભામાં એવું નથી થયું, પણ ખાડિયાની નજીકનો જે વિસ્તાર છે એમાં 50% હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આવું બન્યું છે. ને એમ છતાં પણ અમે હારીએ તો મનોમંથન કરીએ એવી પાર્ટી નથી. અમે તો ચરે વેતી આજથી પાછા અમે કામે ચડી ગયા છીએ. પાછું લોકોની સેવા કરવી, લોકોની પડખે ઊભું રહેવું, લોકોના દુઃખે દુઃખી થવું, આ પ્રકારના અમે કામો કરીએ છીએ. એટલે ખાડિયાની સીટમાં પણ જે મનોમંથન કરવાનું છે એ કરીશું. પરંતુ મેં કીધું ને, બેરામપરા, જુહાપુરા, આ બધી જે વિસ્તારો છે, ખાડિયાને અડીને આવેલી જે સીટ છે, એ સીટમાં આવું બન્યું છે. એમ છતાં પણ અમે તો કહીએ છીએ 100માંથી 100 માર્ક ભારતીય જનતા પાર્ટીને આવવા જોઈએ ને. અમુક જગ્યાએ તો હમણાં વાત કરી, એટલે તમને કોઈ સવાલ પૂછનાર હોવું જ ના જોઈએ, એટલે 100માંથી 100 સવાલ તો હોય જ. સવાલ તો હોય. વિપક્ષ પણ તમારી આવે તો પછી કેવી રીતે કોઈ સવાલ પૂછશે? વિકાસભાઈ, વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ. બંધારણમાં જોગવાઈ છે ને બંધારણીય રીતે જોવા જઈએ તો વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ, વિપક્ષનો પણ અવાજ હોવો જોઈએ. પણ લોકોએ વિપક્ષને ઉપાડીને ફેંકી દીધો. ઠીક છે,
જવાબ મેળવી લઈએ. શાનવાજજી, વિપક્ષ તો મજબૂત હોવો જોઈએ, અવાજ એને બુલંદ હોવો જોઈએ, પણ જનતા વિપક્ષને એ મજબૂતાઈ નથી આપતી. અને તમે જે ગઢની વાત કરવામાં આવી તો કહી રહ્યા છે ગેનીબેનનો ગઢ લોકસભા બેઠક આવી છતાં પણ ત્યાં જે પેટા ચૂંટણીથી વાવ થરાદવાડી એ પણ તમારા હાથમાં ના આવી બેઠક. સ્થાનિક સ્વરાજ્યના જંગમાં પણ તમને પછડાટ મળી. ગુજરાતમાં ગુંડા તંત્રની સામે લોકતંત્રને બચાવવા માટે કોંગ્રેસના કાર્યકરો મેદાનમાં છે અને કોઈ પણ હિસાબે અમે ડરવાના નથી. દેશના સંવિધાન અને લોકતંત્રને બચાવવા માટે આ જે ગુંડા તંત્ર છે એની સામે લડતા રહીશું. આપણે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોયું કે ટેકેદાર અને દરખાસ્ત કરનારાનો પણ ઉપાડી લેવામાં આવ્યા. ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચવા માટે ધાકધમકી, પોલીસ તંત્ર, સીબીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ તમામ તંત્રનો દુરુપયોગ. આ સ્થિતિમાં જે રીતે ગુંડા તંત્ર ચાલી રહ્યું છે, સાઉથની મૂવીમાં આપણે જોતા હતા કે કોઈ ગુંડો કોઈ ડોન સરકાર ચલાવતો હોય એ રીતે જે વ્યવસ્થા ગુજરાતમાં જોવા મળી. આખા દેશમાં સરકારો પાડી દેવી, ધારાસભ્યો સાંસદ સભ્યોને ડરાવવા, પેગાસસ જેવા જાસૂસી સોફ્ટવેરથી લોકોના ફોન ટેપ કરવા, મુખ્યમંત્રી લેવલના લોકોને પણ ડરાવવા. એ પ્રકારના ગુંડા તંત્રની સામે લોકતંત્રને બચાવવા માટે કોંગ્રેસના કાર્યકરો મેદાને છે. અમે રાહુલ ગાંધીના સૈનિકો છીએ, કોઈનાથી ડરવાના નથી. ગુજરાતમાં જે રીતે ખાસ કરીને પણ તમે જવાબ ના આપ્યો કે આ ગઢ તમે જે કહો છો કે મજબૂત તમારી વોટ બેંક છે, બનાસકાંઠા આખો વિસ્તાર ઉત્તર ગુજરાતમાં કેવી રીતે કોંગ્રેસ આટલી નબળી સાબિત થઈ? તમે જે અવાજ દબાવવાની વાત કરી તો એ તો નબળી કરી તો તમારી જ હતી ને. તમારા ખભે જે લોકતંત્રનું ગળું દબાયું, તમે જે ઉમેદવારો નબળા પસંદ કર્યા એ વેચાઈ ગયા, ત્યારે જ આવી સ્થિતિ થઈ. જ્યાં મુદ્દાની વાત થઈ છે ત્યાં બીજેપીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ભારતીય જનતા પાર્ટીની હાર થઈ છે. કોંગ્રેસ ભૂતકાળમાં પણ ગુજરાતમાં જીતી છે. 2004માં 12 લોકસભા જીત્યા હતા અમે, 2009માં 11 લોકસભા જીત્યા હતા, પછી 2012માં જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ, એમાંથી 32 માંથી 29 જીત્યા અને 2017માં તો 82 વિધાનસભા જીત્યા છે. એવું નથી કે ગુજરાતમાં અમે નથી જીતી રહ્યા, પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીની હવે આ નવી પેટર્ન છે, આ પેટર્ન કેવી છે કે જેમાં ચૂંટણી ના થવાની, બિનહરીફ થઈ જવાનું. પણ શહેનવાઝજી, એ તો 732 બેઠક, ચલો તમે કહો છો કદાચ માની પણ લઈએ તો એ તો 732 બેઠક બિનહરીફ થઈ, 22 સોરી, તો 9200 જેટલી બેઠકો ઉપર તો કોંગ્રેસ લડી છે. ત્યાં કેમ તમે પરિવર્તનની વાતો કરતા હતા? શું થયું? પરિણામ શું આવ્યું? તમારી સામે છે. અમે લોકતંત્રને બચાવવા માટે લડી રહ્યા છે. અમદાવાદમાં પણ અમે ઘણા બધા વોર્ડોમાં જીત્યા છે, બીજા બધા વોર્ડોમાં ગુજરાતમાં પણ ઘણી બધી જગ્યાએ જીત્યા છે અને ભૂતકાળમાં પણ જીત્યા છે. અત્યારે હાલમાં 30-35 વર્ષથી સરકાર ભારતીય જનતા પાર્ટીની છે, કેન્દ્રમાં બીજેપીની સરકાર છે, લોકલ બોડીમાં બીજેપીની સરકાર છે અને સ્ટેટમાં બીજેપીની સરકાર છે. 30 વર્ષથી અમે વિપક્ષમાં છીએ, પરંતુ અમે જનતાના મુદ્દાઓ પર હંમેશા સડક ઉપર દેખાયા છીએ. અમે દેખાવો કર્યા. ઠીક છે, પણ આમાં શાનવાજજી, જો તમે તમારી અંદર રહેલી ખામી ક્ષતિઓ જોઈને સ્વીકારશો અથવા તો એને સમજશો તો પછી તમે પરિણામ મેળવી શકશો. આમાં કોંગ્રેસે, શાનવાજજી, કોંગ્રેસે શું ભૂલ કરી એ કોંગ્રેસ આમાં એનું એનાલિસિસ કર્યું છે ખરા કે આપણે ક્યાં કાચા પડીએ છીએ, ક્યાં જનતા આપણને સ્વીકારતી નથી? શાનવાજજી, તમે સાંભળી રહ્યા છો ખરા? શાનવાજજી, હું જે બોલી રહ્યો છું તમે સાંભળો છો કે નથી સાંભળતા? પાર્ટીને આવનાર દિવસોમાં અમે ચૂંટણી હરાઈશું. પણ શાનવાજજી, તમે સવાલ સમજ્યા મારો? કાર્યકરોને સલામ છે કે આ ગુંડા તંત્રની સામે લોકતંત્રને બચાવવા માટે તમામ શાનવાજજી, આપને આવી રહ્યો છે અવાજ કે નથી આવતો કે વન વે બોલતા રહેશો? અમે હરાયા છે ભારતીય જનતા પાર્ટી, અને જ્યાંથી જન્મ થયું હતું બીજેપીનું, ખાડિયાથી ભારતીય જનતા પાર્ટી. શાનવાજજી, આ કોઈ પ્રચાર સભા નથી ચાલી રહી અહીંયા. હરાયા છે. ઓ શાનવાજજી, આ પ્રચાર સભા નથી ચાલી રહી. હું જે પૂછી રહ્યો છું તમે સાંભળી રહ્યા છો? બ્રેક વગરની ગાડી છે. હું એમ કહી રહ્યો છું કે ચલો તમારા જે આરોપ છે, ચલો તમે ઘણા બધા પુરાવા પણ આપ્યા, પણ કોંગ્રેસની પોતાની તો ભૂલ હશે ને, પોતાની ક્ષતિ, ખામીઓ હશે કે ભાઈ શું કારણ રહ્યું કે આ પરિણામ આવ્યું, એના પર કોંગ્રેસ એનાલિસિસ કરશે ખરા? અમે સ્વીકારીએ છીએ અમારે વધારે મહેનત કરવાની જરૂર છે, અમારે સંગઠન વધારે મજબૂત બનાવવાની જરૂર છે. 30 વર્ષથી વિપક્ષમાં બેઠા છીએ. તમામ પ્રકારની ધાક ધમકી, પોલીસ તંત્ર, ક્રાઇમ બ્રાન્ચ, તમામ પ્રકારના ડરનો સામનો કરીને પણ અમારા કાર્યકરો આજે ચૂંટણી લડી રહ્યા છે, લોકતંત્રને બચાવી રહ્યા છે, સંવિધાનને બચાવી રહ્યા છે. આ સ્વપ્ન રાજીવ ગાંધીનું હતું, પાવરનું ડિસેન્ટ્રલાઇઝેશન, વર્કનું ડિસેન્ટ્રલાઇઝેશન. આ પંચાયતી રાજ વ્યવસ્થાનું જે સ્વપ્ન હતું, સ્વર્ગવાસી રાજીવ ગાંધીનું હતું. આ સ્વપ્નને અમે તોડવા નહીં દઈએ અને ભારતીય જનતા પાર્ટીના આવનાર દિવસોમાં અમે ચૂંટણી હરાઈશું. અત્યારે અમે મેદાને છીએ. કોઈ પણ પ્રકારનું આગળ વધીએ આમાંથી હવે અને ડરનું અને ભયનું અને ભ્રષ્ટાચારનું જે તંત્ર છે, આ ગુંડા તંત્રની સામે
ઠીક છે, ગુંડા તંત્રની સામે તમે લડતા રહેજો, પણ દર વખતે આવા જ પરિણામ આવે છે, પણ તમારે વિચારવું પડશે. હવે શૈલેષભાઈ, સવાલ તમને છે કે આ સ્થાનિક સ્વરાજ્યમાં તો ક્યારે એવું હોતું નથી કે ભાઈ 10% બેઠક લાવો તો જ તમારે વિપક્ષનું પદ આપવાનું. શું આ વખતે ધાર્યું છે કે ભાઈ ક્યાંય વિપક્ષનું પદ જે 10 મહાનગરપાલિકા છે ત્યાં નથી આપવાનું? જો લોકતંત્રમાં પહેલાં તો વિપક્ષ માટે જે પદો લાવવા જોઈએ, જેટલી સીટો લાવવી જોઈએ, એ લાવવામાં પણ કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ઊણી ઉતરી છે. અને જે બિનહરીફ થઈ એની વાત કરતા હતા શાહનવાજભાઈ, તો શાહનવાજભાઈને નહીં ખબર હોય કે ગ્રામ્યની જે ચૂંટણી હતી અને શહેરની જે ચૂંટણી હતી, નગરપાલિકા, મહાનગરપાલિકા કે તાલુકા કે જિલ્લા પંચાયત, એમાં છેલ્લી ઘડી સુધી હું ગામડાઓમાં જ હતો, છેલ્લી ઘડી સુધી કોંગ્રેસને ઉમેદવારો નહોતા મળ્યા, એટલે આલિયા માલિયા ને જમાલિયાને ઊભા રાખી દીધા હતા, પકડીને ઊભા રાખી દીધા હતા કે તારી સીટ નથી, તારો વોર્ડ નથી, તારી જિલ્લા પંચાયતનું પેલું નથી, પણ એમ છતાં તારે ઊભું રહેવું પડશે એમ કરીને ઊભા રાખ્યા. એવા લોકો જે રાહુલ ગાંધી કહેતા હતા ને કે રેસના ઘોડા, લગ્નના ઘોડા, સર્કસના ઘોડા, આ તો બધા લંગડા ઘોડા હતા. શાનવાજી, તમારો અવાજ નથી આવી રહ્યો, તમે એમને બોલવા દો, પછી તમને મોકો આપીશ. લંગડા ઘોડા, તમારો અવાજ પણ નથી આવી રહ્યો, તમને સમય આપું ત્યારે બોલજો તમે. શાનવાજી, મૂળ તો બધા પ્રકારના ઘોડા હતા ને, એમાંથી આ લંગડા ઘોડાને ઊભા રાખી દીધા હતા. એ લંગડા ઘોડા અધવચ્ચેથી વયા ગયા, એટલે 722 જેટલી સીટો જે છે એ બિનહરીફ થઈ છે. એમાં બીજું કોઈ કારણ નથી. બિનહરીફ થયા પછી પણ જ્યારે કોંગ્રેસના ઉમેદવારો લડવા આવ્યા, લડીને જે ઉમેદવારો પરિણામ આવ્યું, એ પરિણામની અંદર શાહનવાજભાઈ, તમે બ્રેક વગરની ગાડી છો, તમારે કંઈક બંધ તો કરો વોલ્યુમ. એટલે પરિણામ આવ્યા પછી પણ જો શાહનવાજભાઈ જેવા લોકો અત્યારે બૂમ બરાડા પાડતા હોય, તમારે શરમ આવી જોઈએ. તમારે કેવું જોઈએ અમે હારનું ઠીકરું, અમારે કોના ઉપર ફળવું, કોને રાજીનામું આપવું, અમિતભાઈ ચાવડા જવાબ આ કેવું જોઈએ? ઓકે, ચલો બોલો શાનવાજી. તમે અપમાન છે મતદારોનું. મતદાન મથક સુધી જવા દો. બિનહરીફ બેઠકો કરાઈ લેવાની, દરખાસ્ત અને ટેકેદારોને ડરાવવા ધમકાવવા, ઉમેદવારોને ઉપાડી લેવા, ઉમેદવારોના ફોર્મ પરત કરાઈ લેવા. પણ એ પછી લોકતંત્ર છે. આ લોકતંત્ર નથી, આ ગુંડા તંત્ર છે. જે રીતે કોઈ ડોન સરકાર, અરે ભાઈ, ગુંડા તંત્ર તો લતીફ 5-5 જગ્યાએથી તૂટા હતા ને અમદાવાદમાં, એ ગુંડા તંત્ર હતું. એ મોહમ્મદ સુરતીના નામે સુરત હતું ને, એ ગુંડા તંત્ર હતું. તમે સમજી લેજો. જે ઇબલા શેઠના નામે કચ્છ ઓળખાતું હતું ને, રાજુ રિસાલદારના નામે વડોદરા ઓળખાતું હતું ને, એ પોરબંદરમાં કહેવાતું હતું કે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પૂરી થાય છે. આપણી મા બેન દીકરી રાત્રે 7 વાગ્યા પછી નીકળી નહોતી શકતી. કર્ફ્યુ મુક્ત ગુજરાત કરવું પડ્યું હતું. અને અષાઢી બીજના દિવસે આપણે રથયાત્રા નહોતા કાઢી શકતા. એ પ્રકારનું હતું. આતંકવાદીઓ ભૂલ્યા ભાલ્યા હતા. એક આતંકવાદીના નામે, એક ગુંડા તત્વના નામે જિલ્લા હતા. એને કહેવાય ગુંડા તત્વ. અત્યારે તમે ગુંડા તત્વ વાત કરો છો. ક્યાં ગયો લતીફ? ઓકે શાનવાજી, હવે આમાં એક વસ્તુ તો તમે સમજ્યા હશો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંનેને મત તો જનતા આપવા માંગતી હતી, પણ પછી થોડો ખચકાટ પણ રહ્યો. પણ જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી લઈ ગઈ, કેટલી જગ્યાએ તાલુકા પંચાયતમાં પણ બેઠકો મળી. સ્થાનિક સ્વરાજ્યમાં આમ આદમી પાર્ટી થોડી એને ડોટ્સ તો જોવા મળ્યા. તમે ગઠબંધન માટે શું વિચારણા કરવામાં આવશે ખરા? કારણ કે 2022માં પ્રયત્ન થયો, 24માં તમે ગઠબંધન કર્યું હતું, લોકસભા વખતે પાછું ના કર્યું, પેટા ચૂંટણીમાં. હવે આવનારા સમયમાં એ શક્યતાઓ તપાસવામાં આવશે ખરા? અમને ખબર પડી ગઈ છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. ભૂતકાળમાં અપક્ષોને ફોર્મ ભરાવવામાં આવતા હતા અને અપક્ષો દ્વારા વોટ તોડવા માટે વોટોનું ધ્રુવીકરણ અને એ કરવામાં આવતું હતું. હવે આ આમ આદમી પાર્ટી હોય કે MIM હોય કે SDPI હોય, આ તમામ પ્રાદેશિક પાર્ટીઓ જે છે ને, એ અપક્ષની ભૂમિકામાં છે. ફક્ત ને ફક્ત કોંગ્રેસના ઉમેદવારોને નુકસાન પહોંચાડવા માટે આમ આદમી પાર્ટીની જે ભૂમિકા છે ગુજરાતમાં જોવા મળી રહી છે. એટલે ફક્ત ને ફક્ત ગુજરાતમાં બે જ પાર્ટી છે, કોંગ્રેસ અને બીજેપી. એ બંનેની વચ્ચે ફાઇટ રહેવાની છે. આવનાર વિધાનસભાની ચૂંટણીમાં પણ કોઈ પક્ષની કોઈ જગ્યા નથી. આ બીજા બધા જે પણ પક્ષો છે એ ફક્ત ને ફક્ત વોટ તોડવા માટે અને કોંગ્રેસના ઉમેદવારોને નુકસાન પહોંચાડવા માટે ભારતીય ઓકે, મારો નેક્સ્ટ ક્વેશ્ચન, તમે કેમ કે બિનહરીફ વાળો મુદ્દો ઉઠાવ્યો છે શાનવાજી, એ અમે જોયું મામલતદાર કચેરીમાં. ઓકે, એમના ફોર્મ ભરાવવા માટે પણ બીજેપી હું એની જ વાત કરી રહ્યો છું, બિનહરીફ વાળી વાત. શાનવાજી, જો તમે સાંભળવા માંગતા હો તો, ને તો પછી તમારી ટેપ તમે ચાલુ રાખો, તમારી સભા તમે ચાલુ રાખી દો. ભૂમિકામાં છે. એટલે લડાઈ ફક્ત ને ફક્ત બીજેપી સામે છે. બીજેપી વર્સિસ કોંગ્રેસ.
અને આજની તારીખમાં તો લોકસભામાં વિશ્વાસ શાનવાજજી, તમારે સવાલ સાંભળવો છે કે પછી નથી સાંભળવો? લોકસભામાં વિશ્વાસ મત હારી ગઈ છે. ઓ શાનવાજભાઈ, ઓ ભાઈબંધ, રિઝર્વેશન વાળી જે વાત હતી એમાં ઓ ભાઈબંધ, બંધ થઈ જાઓ. હારી ગઈ છે લોકસભામાં. તમારી વાત ભારતીય જનતા પાર્ટી. તમારી વાત સાંભળું છું, વગરની તમારો જ મુદ્દો મૂકી રહ્યો છું શાનવાજજી. વિધાનસભાની ચૂંટણી થઈ છે ને રિઝલ્ટ કાં તો તમને બરાબર અવાજ નથી આવેલું, કાં તો તમે સાંભળવા નથી માંગતા. બીજેપીની સરકાર છે અહીંયા અદ્ભુત, અદ્ભુત. જે રીતે નહીં, આમાં તમારું જ ખોટું દેખાઈ રહ્યું છે શાનવાજજી. એક ડોનની જેમ સરકાર ચાલી રહી છે. આ ભયતંત્ર ની સામે અમે લોકતંત્રને બચાવવા માટે લડતા રહીશું. અમે સ્થાનિક મુદ્દાઓ જનતા પણ હાયરા એનું કયો કઈક આ તમે હું બોલી રહ્યા છો ભાઈ? કયા પ્રકારની વાત કરો છો? બંધ તો થાવ. ઓ ભાઈ, ઓ ભાઈબંધ. અમારી જે સીધી શાનવાજજી. લડાઈ છે એની સામે રહેવાની છે. 2027 ની વિધાનસભા ઠીક છે, એમનો ઓડિયો મ્યુટ કરી દો. હવે મતલબ નથી એમની જોડે કઈ ચર્ચા કરવાનો. આવી સ્થિતિ હોય તો પછી આપણે વાત કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. શૈલેષજી, આમાં બિનહરીફ કરવાની જરૂરિયાત તમારે કેમ ઊભી થાય છે? સુરતની આખી લોકસભા પણ તમે બિનહરીફ કરી નાખી, એ તમારી પર એલિગેશન થયા, અને અહીંયા પણ સ્થાનિક સ્વરાજ્યમાં 700+ બેઠકો બિનહરીફ કરી. જુઓ, હું બિનહરીફની વાત કરવા જાઉં એ પહેલાં ગ્રામ પંચાયતોમાં પણ કેટલીય ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ છે. એ બિનહરીફ થવું એ કોઈ પાર્ટીના હાથમાં નથી, કોઈ ચૂંટણી પંચના હાથમાં નથી. લોકો જ કોઈ એમાંથી ઉમેદવારી કરવા તૈયાર ન હોય, અથવા તો ઉમેદવારી કરી હોય તો પરાણે પકડીને લાવી દીધા. એમ આમ નથી કહેતા કે એને કાટલો પકડીને લાવ્યા હોય કે તારે ઉમેદવારી કરવી જ પડશે. એવા લોકો જ્યારે થાકી અને એમ કે ભાઈ અમારે ફોર્મ નથી ભરવું, બિનહરીફ થતું હોય છે. બિનહરીફ કરતાંય કોંગ્રેસમાંથી કેટલાય બિનહરીફ નહીં પણ ચૂંટાઈ ગયેલા એ લોકોનું અવમાન, અવગણના, કોંગ્રેસના ઘરમાં એની તિરસ્કાર થવો, આ બધી પરિસ્થિતિ થાય. એટલે બિનહરીફ થઈ એ તો જુદી વાત છે, પણ આ ચૂંટાયેલા સભ્યો પણ કોંગ્રેસના કેટલાય ધારાસભ્યો, કેટલાય જિલ્લા પંચાયતના સભ્યો, કેટલાય લોકસભાના સભ્યો એ કોંગ્રેસના ચૂંટાયેલા પદથી પણ રાજીનામું આપી દે છે. એ તો ધ્યાનમાં રાખવું પડશે કે ભલે તમને અહીંયા સત્તા મળી પણ કોન્ફિડન્સમાં ના રહેતા, કારણ કે આ પ્રજા છે, આ જનતા છે, કંઈ પણ ગમે ત્યારે પોતાનો મૂળ મત બદલી શકે છે. એ તમે આ પરિણામમાં જોયું. ઘણા બધા પોકેટ્સમાં ઘણા મોટા નામ જે હારી ગયા, ધારાસભ્ય રહી ચૂક્યા છે, એ પણ હારી ગયા. જ્યાં તમારો ગઢ હતો એ પણ છીનવાઈ ગયો. એટલે આવું થઈ શકે છે જો પ્રજાને ક્લિક થઈ જાય મુદ્દા તો. હા, અમે કોઈ અહમમાં રાચતા જ નથી વિકાસભાઈ. અમારા મન લોકોની સેવા કરવી, અને અત્યારે તો અમને જવાબદારી મળી છે. ચૂંટાઈ ગયા એટલે કામ પૂરું થઈ ગયું એવું નથી. ચૂંટાયા પછી તો જવાબદારી મળે છે. જવાબદારીનું વહન કરવું, અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીની તમામ જિલ્લા પંચાયત, કોર્પોરેશન, તાલુકા પંચાયત આ બધું આવ્યું હોય, લોકોએ આપણને આશીર્વાદ આપ્યા હોય, તો લોકોને આપણે કહેલી વાત, અમે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ એટલે અમે કમળને જ માનીએ છીએ ને નરેન્દ્રભાઈ મોદીએ કરેલા વિકાસને જ આગળ ધરીએ છીએ. પણ કહેવાનો મતલબ સ્થાનિક સ્વરાજમાં પણ જે ગ્રાન્ટો છે, સ્થાનિક સ્વરાજનું જે ભંડોળ છે, એમાં પણ ક્યાંય રોડના કામ હોય, ગટરના કામ હોય, કોઈ સુખાકારીના કામ હોય, સ્વાસ્થ્યના કામ હોય, લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવાના કામ હોય, આ બધામાં ખડે પગે ઊભું રહેવું પડશે. લોકોના ક્યાંય દુઃખમાં ભાગ પણ લેવો પડશે, ક્યાંય તકલીફ પડે તો પણ જવું પડશે. મારે તો અમારા ચૂંટાયેલા તમામ સભ્યોને આપના માધ્યમથી, ગુજરાત ફર્સ્ટના માધ્યમથી કહેવું છે કે તમામ લોકોએ જવાબદારીનું વહન કરવું પડશે. લોકોની પડખે ઊભું રહેવું પડશે, લોકો પાસે જવું પડશે, લોકોને પૂછવું પડશે કે તમારે શું કામ છે. આપણે જ્યારે મત માંગવાના હોય ત્યારે લોકો પાસે જઈએ છીએ, તો એ ચૂંટાયા પછી પણ લોકોની પાસે અને લોકોની સાથે રહેવું જ પડશે. ઓકે, સમયનો અભાવ છે એટલે ચર્ચા પર પૂર્ણ મૂકે. આભાર શૈલેષજી, આભાર શાનવાજી, અમારી સાથે જોડાયા, વાતચીત કરી, ખૂબ ખૂબ આભાર. તો સ્થાનિક સ્વરાજ્યનો જંગ કે હજુ પણ આગળ એની ચર્ચા ખૂબ થતી રહેવાની છે, હજુ પણ તેનું ઘણું બધું વિશ્લેષણ થતું રહેશે. પણ હવે નજર છે કે આ મહાનગરપાલિકામાં મેયર કોણ બનશે, તમામ જગ્યાએ પ્રમુખ ઉપપ્રમુખ કોણ બનશે માટેના પણ સોગટા ગોઠવાઈ રહ્યા છે. એના માટે પણ લોબિંગ થઈ રહ્યું છે. જોઈશું આમાં મહાનગરપાલિકામાં ત્યાં વિપક્ષને શું કોઈ પદ મળે છે કે કેમ. જે 10 મહાનગરપાલિકા છે ત્યાં કોણ વિપક્ષના પદ પર બિરાજમાન થાય છે, અને સાથે સાથે આ તમામ લોકો જે ચૂંટાઈને આવ્યા છે કેવી રીતે જનતાના કામ કરતા રહે છે અને કરે છે કે કેમ, એના પર પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.